નમસ્કાર દર્શક મિત્રો, સામવેદ હેલ્પલાઇનમાં આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. ફરીથી ઉપસ્થિત છીએ આપના જ્ઞાનમાં વધારો કરવા માટે અને આજનો વિષય છે બેરિયાટ્રિક સર્જરી વર્સિસ લાઇપોસક્શન, એટલે કે વજન ઉતારવાની શસ્ત્રક્રિયા અને ચરબી ખેંચી લેવાની પ્રક્રિયા વિશે. દર્શક મિત્રો, આપણે સૌ જ જાણીએ છીએ કે આજકાલ આપણી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જે છે એના પરથી આપણે જે પણ આજે છે વજન વધવાની જે પ્રક્રિયા છે એના વિશે આજે આપણે માહિતી લઈએ અને જે માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર પિનલ રાજાણી. નમસ્કાર પિનલબેન. જી. અને બીજા આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર નીરલ, જો એશિયન બેરિયાટ્રિકમાં ક્લિનિકલ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે. નીરજબેન, આપણે સૌથી પહેલા જે વાત કરીએ એમાં સૌથી પહેલા તો આ જે બેરિયાટ્રિક સર્જરી વિશે, એટલે જે ખૂબ જ આમ તો કહી શકાય એવો પ્રચલિત હવે કહી શકાય એવો વર્ડ છે, તો સૌથી પહેલા આપણે એના વિશે જાણીએ કે બેરિયાટ્રિક સર્જરી એ શું છે અને કેવી રીતે થાય છે. બેરિયાટ્રિક સર્જરી એક મેટાબોલિક સર્જરી છે. એ એક સાયન્સ છે જે રિઝલ્ટ સર્જરી છે જ્યાં વજન તો ઉતરે છે, સાથે વજન ઇઝીલી મેન્ટેન થઈ જાય છે. બેરિયાટ્રિક સર્જરી એક ગેસ્ટ્રો સર્જન કરી શકે છે અને એ કોઈ ડોક્ટરની સાથે જ કરાવવામાં આવે છે અને એ એક સાયન્ટિફિક મેટાબોલિક સર્જરી છે જેની સાથે તમારા ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ, જે પણ લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિઝીઝ છે એ દૂર થઈ શકે છે. રાઈટ. હવે ડોક્ટર નીરલબેન, આપણે જે વાત કરી રહ્યા હતા કે લાઇપોસક્શન, તો જેવી રીતે પિનલબેને આપણને જણાવ્યું કે એ જ લાઇપોસક્શન કહી શકાય કે બંને અલગ છે. સૌથી પહેલા તો આપણે એના વિશે થોડુંક દર્શક મિત્રોને જણાવી દઈએ. જી, અત્યારે એક એવી કોમન પ્રચલિત માન્યતા છે કે બેરિયાટ્રિક સર્જરી એટલે ચરબી ઉતારવાની પ્રક્રિયા, જે તદ્દન ખોટું છે. લાઇપોસક્શન એટલે કે ચરબી ઉતારવું, ચરબી ખેંચવું, એ વસ્તુ અલગ છે. એ બંનેમાં બહુ વાસ્ટ ડિફરન્સ છે. આપણે એના વિશે ડિસ્કશન કરી શકીએ કે બેરિયાટ્રિક સર્જરી એક એવી વસ્તુ છે જેમાં તમારા સિમ્પલી કહી શકાય સામાન્ય રીતે કે તમારા જે આંતરડા અને પેટનો ભાગ છે એમાં સામાન્ય એવા ફેરફારી કરી અને જેનાથી તમારું જે ડાયટ રિસ્ટ્રિક્શન થાય અને એનાથી તમારી જે એનર્જી યુટિલાઇઝ થાય તે ચરબીમાંથી યુટિલાઇઝ થાય, જે આપણી સેવ્ડ એનર્જી છે. તો બેરિયાટ્રિક સર્જરી આ વસ્તુ છે. જ્યારે ચરબી એક એવું વસ્તુ છે કે તમે જ્યારે કોઈ આઉટપુટ પર ફોકસ કરો છો, નહીં કે એના કારણ પર. તો બેરિયાટ્રિક સર્જરી એક એવી વસ્તુ છે કે જેમાં આપણે કારણ પર ફોકસ કરીએ છીએ. આઉટપુટ તો કદાચ ફરીથી કારણ સોલ્વ ના થાય તો થઈ શકે. સો બેઝિકલી ઘણા બધા મુદ્દાઓ છે જેમાં બેરિયાટ્રિક સર્જરી અને લાઇપોસક્શન અલગ પડે છે. ફર્સ્ટ ઓફ ઓલ એવું કહી શકાય કે લાઇપોસક્શન એક કોસ્મેટિક સર્જરી છે, એની સામે બેરિયાટ્રિક સર્જરી એક મેટાબોલિક સર્જરી છે. લાઇપોસક્શન થી અમુક પ્રકારનો ચરબીનો ભાગ દૂર થઈ શકે છે, અમુક જે ફિગર કરેક્શન કરવાના હોય છે એ લાઇપોસક્શન થી થઈ શકે. લાઇપોસક્શન થી વજનમાં બહુ ખાસ ફેરફાર થતો નથી. લાઇપોસક્શન થી 2 થી 3 કિલો જેવું વજન કદાચ બી ઉતરી શકે, તમારું જે રીતનું વજન હોય એ પ્રમાણે. જ્યારે બેરિયાટ્રિક સર્જરીથી તમારું શરીરનું જે એક્સ્ટ્રા બોડી વેટ છે એમાંથી 90% જેટલો બોડી વેટ ઘટી શકે તમારું. તો આવી રીતનો વેટ લોસનો ફરક પડે છે. લાઇપોસક્શન ડાયાબિટીસ વાળા દર્દીમાં ના કરી શકાય. બેરિયાટ્રિક સર્જરી ડાયાબિટીસ વાળા દર્દીમાં ઉલટાનું વધારે કરી શકાય કે એને ક્યોર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે ટૂંકમાં કહી શકાય કે બેરિયાટ્રિક સર્જરીથી જે કોમોર્બિડિટીઝ છે ઓબેસિટીની, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, જે ઓબેસિટી સાથે સંકળાયેલી છે, બધી જ દૂર થઈ જાય છે. જી જી, ખૂબ જ સરસ માહિતી આપી નિરાલીબેન આપે. પિનલબેન, આપણે જે વાત કરી રહ્યા છીએ કે જે બેરિયાટ્રિક સર્જરી અને લાઇપોસક્શન સર્જરી, આ બંને વિશે મને એવું જણાવો કે આ કયા દર્દીઓ, એટલે કે કઈ વ્યક્તિઓ, સોરી એ લોકોને કદાચ દર્દી તો નહીં કહી શકાય, પણ કઈ વ્યક્તિઓએ આ કરાવવું જોઈએ અથવા તો એના કયા એજ પછી, એટલે એ સોરી વજન પછી એ લોકો કરાવી શકે. એકચ્યુઅલીમાં બેરિયાટ્રિક સર્જરી છે ને BMI ના આધારે નક્કી કરતા હોય છે. કોઈ પણ વ્યક્તિની હાઇટ અને એને વજનને ભાગાકાર કરીને એક આંકડો આવે, એના આધારે બેરિયાટ્રિક સર્જરી નક્કી થતી હોય છે. આઈડિયલી એ BMI હોય એ 37 કરતા વધારે હોય, કાં તો 32 કરતા વધારે હોય અને એની સાથે તમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન હોય તો તમે બેરિયાટ્રિક સર્જરી કરાવી શકાય. જ્યારે લાઇપોસક્શન છે એ કોસ્મેટિક સર્જરી છે જેનામાં તમારું વજન 3 કે 4 કિલો જ ઉતરવાનું છે, પણ તમારો કરેક્શન ફિગર થવાનું છે. તો એ તમે આફ્ટર બેરિયાટ્રિક સર્જરી પણ કરી શકો જ્યારે તમારું 90% વેટ લોસ થઈ ગયું હોય અને ફિગર કરેક્શન જ જરૂર હોય, કાં તો ઇન કેસ કે તમારું વજન વધારે નથી પણ પર્ટિક્યુલર પાર્ટ તમને શેપમાં જોઈએ છે તો તમે એ કોસ્મેટિક સર્જરી કરાવી શકો. એજ એકેમાં રિલેટેડ નથી.
હા, કોસ્મેટિક સર્જરી છે એ ઓપન સર્જરી છે. જેમ નિરાલીબેને કીધું કે ડાયાબિટીસ હોય તો એમાં રિકવરી થતા બહુ વાર લાગે, ઇન્ફેક્શન થવાના બહુ જ કોમ્પ્લિકેશન થતા હોય છે. એટલે કોસ્મેટિક સર્જરી કરાવતા પહેલા તમને કયા કયા ડિઝીઝ છે, કેવી રીતની તમારી અનુકૂળતા છે એ જણાવવી બહુ જરૂરી છે. બેરિયાટ્રિક સર્જરી એ લેપ્રોસ્કોપી સર્જરી છે, એમાં એજને રિલેટેડ કોઈ ઇશ્યુ આવતા નથી. રાઈટ. જી, એટલે એક BMI એટલે કે એનું જે વજન છે જે આપણે કહું એ પ્રમાણે આપણે જઈએ છીએ, રાઈટ? એ આપણે ખૂબ જ સરસ પાડી છે. હવે મને એક એવો બીજો પ્રશ્ન થાય છે કે આનું બેરિયાટ્રિક સર્જરી જે છે એનું હોસ્પિટલ સ્ટે એ સૌથી અગત્યનો સવાલ બની રહે છે કે એનો હોસ્પિટલ સ્ટે કેટલો હોય છે અને એ દરમિયાન કઈ રીતે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. બેરિયાટ્રિક સર્જરી લેપ્રોસ્કોપી સર્જરી છે, નિર્બુનથી થાય છે. એમાં મિનિમલ સ્કાર આવતા હોય છે. આખું પેટ તમારે ચીરવું નથી પડતું, ખાલી 5 હોલથી થઈ જાય કાં તો 3 હોલથી થઈ જાય. તેનું રિકવરી બહુ ફાસ્ટ હોય છે. 3 કે 4 કલાકમાં દર્દી ચાલતો થઈ જાય છે. મેક્સિમમ 48 અવર્સનો સ્ટે હોય છે. પછી પેશન્ટની અનુકૂળતા પ્રમાણે 3 કે 4 દિવસ એને રહેવું હોય તો એ રહી શકે. અમારા તરફથી 48 અવર્સનો સ્ટે નેસેસરી છે. જ્યારે લાઇપોસક્શન છે એ ઓપન સર્જરી છે, જેમાં બહુ બધા સ્ટીચીસ આવતા હોય છે. એટલીસ્ટ પેશન્ટને અઠવાડિયું આરામ કરવાની સલાહ આપતા આવીએ છીએ. પાછળ સર્જરી પછી પણ વેઇટ લિફ્ટિંગ અને અમુક વસ્તુ એડવાઇઝેબલ નથી. જ્યારે બેરિયાટ્રિક સર્જરીમાં તમે ત્રીજા દિવસે તમારી નોર્મલ રૂટીન એક્ટિવિટી છે એ આરામથી કરી શકો છો. જી. નિરાલીબેન, આપણે જે વાત કરી, પિનલબેન એક સરસ સ્ટેની પ્રક્રિયા સમજાવી, તો એ જે વસ્તુઓ છે જે ખાસ કરીને ધ્યાનમાં રાખવાની બાબતો, એટલે આ જે પણ જોયું બેરિયાટ્રિક સર્જરી કરી એના કેટલા સમય પછી વજન ઉતરવાની પ્રક્રિયા શરૂ થાય છે, એ એક અગત્યનો સવાલ બની રહે છે દર્શક મિત્રો માટે. ખૂબ જ અગત્યનો સવાલ છે, કેમ કે ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે બેરિયાટ્રિક સર્જરી એ કોઈ જાદુ છે. જો કોઈ પણ સાયન્સ હોય એ જાદુ નથી હોતું અને જાદુ હોય તે સાયન્સ નથી હોતું. સો બેઝિકલી સાયન્સ છે એટલે એને અમુક નિશ્ચિત સમય હોય છે. અંદાજે કહી શકાય કે બેરિયાટ્રિક સર્જરી કરાવ્યા પછી 8 થી 10 મહિનાનો સમય લાગતો હોય છે, જેમાં તમારો એક્સેસ બોડી વેઇટ જે છે એ 80 થી 90% જેટલું ઓછું થઈ જતું હોય છે. એટલે એવું કહી શકાય કે તમારું વજન જો 100 કિલો હોય, તમારું આદર્શ વજન 50 કિલો હોય, તો તમારું 50 કિલો એક્સ્ટ્રા બોડી વેઇટ છે જે 6 થી 8 થી 10 મહિનામાં ધીમે ધીમે ઉતરશે. તો આવી રીતની બેરિયાટ્રિક સર્જરી પછીની પ્રક્રિયા હોય છે કે જેમાં પહેલા મહિને એ પ્રમાણે વજન ઉતરે છે, પછી સેકન્ડ મંથ, થર્ડ મંથ, એવી રીતના 8 થી 10 મહિનાના અંતરે બધું જ વજન જે એક્સ્ટ્રા બોડી વેઇટ છે ઓછું થઈ જાય છે. જી. તો જે આપણે આનું જે ફોલોઅપ હોય છે કે જેમ કોઈ પણ રોગ હોય એમાં ફોલોઅપ હોય છે, તો શું શસ્ત્રક્રિયા પછી પણ ફોલોઅપ એટલે ડોક્ટરને બતાવવું, એમની પાસે જવું કે એમનો કોઈ શેડ્યુલ ચાર્ટ પણ હોય છે? બેરિયાટ્રિક સર્જરી પછી ફોલોઅપ બહુ જ જરૂરી છે. દરેક દિવસ પેશન્ટ માટે નવો દિવસ છે, કેમ કે એમાં ઘણા બધા ચેન્જીસ થાય. એમની ફૂડ હેબિટ્સમાં ચેન્જીસ થાય, એમનું જે સ્ટમક, જેમ નિરાલીબેને કીધું કે આંતરડામાં અને જઠરમાં ફેરફાર કરીએ છીએ તો એમના ડાયજેશનમાં પણ ફરક થાય છે. એટલે એમને અમારા ફોલોઅપની બહુ જરૂર છે. પછી આ સર્જરી કન્ટિન્યુ ફોર 1 year ઓફ યોર લાઈફ. તો વિટામિન્સ કેવી રીતે લેવા જોઈએ, કારણ કે શરૂઆતમાં તમારું એક્સ્ટ્રા વેઇટ નીકળી જાય 25-30 કિલો, ત્યાં સુધી કદાચ તમને કોઈ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ના થાય, પણ એ પછી તમને કોઈ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી ના થાય, તમારું વજન ઉતરવું પણ એ આઈડિયલ હેલ્ધી રીતે ઉતરવું એ ખૂબ જરૂરી છે. એટલે ફોલોઅપ બહુ જરૂરી છે બેરિયાટ્રિક સર્જરીમાં, જ્યારે લાઇપોસેક્શનમાં એવું કાંઈ નથી હોતું. રાઈટ. જી, આપણે તરત જ પાછા આવીએ છીએ એક નાનકડા વિરામ પછી. દર્શક મિત્રો, ફરી પાછા આવીએ છીએ એક નાનકડા વિરામ પછી. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછી આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સામ્વેદ હેલ્થલાઇનમાં વાત કરી રહ્યા છીએ બેરિયાટ્રિક સર્જરી અને લાઇપોસક્શન વિશેની, એટલે કે વજન ઉતારવાની શસ્ત્રક્રિયા અને ચરબી ખેંચી લેવાની શસ્ત્રક્રિયા વિશે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર પિનલબેન શાહ અને નિરાલીબેન રાજાણી, જેઓ એશિયન બેરિયાટ્રિકમાં કોર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આપણે ખૂબ જ અગત્યની જે ચર્ચા કરી રહ્યા હતા એમાં જે સૌથી અગત્યનો સવાલ, આપણે ખૂબ જ જે માહિતી સરસ આપી, એમાં જે આપણે એજની સૌથી પહેલા વાત કરી, તો આજે જોઈએ છે કે બાળકોમાં પણ ઘણીવાર એવું જોવા મળે છે કે ઓબેસિટી વધારે જોવા મળે છે. તો શું બાળકોમાં પણ બેરિયાટ્રિક સર્જરી એ શક્ય છે? જેમ નિરાલીબેને કીધું ને, કોઈ પણ વસ્તુનું કારણ શોધવું બહુ જરૂરી છે. એ હેરિડિટરી છે, એન્ડોક્રાઇનલ ડિફેક્ટ છે કે લાઇફસ્ટાઇલના લીધે છે. એક વખત આપણને કારણ મળે ને તો આપણે એનું કરી શકીએ નિદાન. તો જો એ એન્ડોક્રાઇનલ ડિસઓર્ડર છે
તો એ અમુક રિપોર્ટ્સના આધારે, ગ્રોથ હોર્મોન્સના આધારે 100% બેરિયાટ્રિક સર્જરી થઈ શકે. જો એ તમારી ફેમિલી હિસ્ટ્રી છે તો જ્યારે પણ તમારો BMI અમુક હદ કરતાં વધારે થઈ જાય તો જો તમે આ સર્જરી નહીં કરાવો અને તમે વજન નહીં ઉતારો તો નાની એજમાં જો એ વજન 50 કિલો વધારે હશે તો એ ધીરે ધીરે વધવાનું જ છે. અને જેમ વજન વધે એની સાથે ઘણા બધા ડિઝીઝ વધે છે. તો ઘણી નાની ઉંમરમાં આજકાલ આપણે સાંભળીએ છીએ કે પેશન્ટને ડાયાબિટીસ આવી જાય છે, હાઇપરટેન્શન આવી જાય છે. 22 વર્ષની ઉંમરથી જો ડાયાબિટીસ હોય તો એ પેશન્ટનું આયુષ્ય કેટલું હોય? તો જેની સરખામણીમાં આ સર્જરી એ બહુ મામૂલી સર્જરી છે. તમને એપેન્ડિક્સનો દુખાવો પડે તો તમે સર્જરી કરાવો છો, તો બેરિયાટ્રિક સર્જરી પણ એટલી જ ઈઝી છે, તો કરાવવી જ જોઈએ. એજ સાથે રિલેટેડ નથી. સૌથી પહેલા કારણ શોધો, એના બધા નિદાન કરાવો અને કોઈ એક્સપર્ટ પાસે આ સર્જરી કરાવો. એ હંમેશા એ બહુ સલાહભરી વસ્તુ એ ખૂબ જ મહત્વનું બની રહે છે. જે આપણે વાત કરી કે જે બાળકોમાં સર્જરી કે કોઈમાં પણ, તો આ બેરિયાટ્રિક સર્જરી નહીં કોઈ સાઇડ ઇફેક્ટ્સ, એટલે ઇફેક્ટ્સ તો જે આપણે જાણે તો કોઈ સાઇડ ઇફેક્ટ્સ હોય છે એક નહીવત તો ન કહી શકાય, કારણ કે દરેક સર્જરીના પોતાના એક તો બેરિયાટ્રિક સર્જરી BMI અમુક વધારે હોય ત્યારે જ કરીએ. તો તમારું વજન એટલીસ્ટ 30 કિલોથી વધારે હશે તો જ તમે બેરિયાટ્રિક સર્જરી કરાવશો. વજન જ્યારે અમુકથી વધારે હોય તો એની સાથે હેર ફોલિંગની એક કમ્પ્લેન જોડાઈ હોય, તમે સર્જરી સાથે કરાવો કે એક્સરસાઇઝથી ઉતારો, વાળ ઉતરવાના છે, તો એ એક એને સાઇડ ઇફેક્ટ કહી શકાય. પેશન્ટ પૂછે કે ચામડી લૂઝ પડશે, તો એ ડિપેન્ડ તમારી એજ સાથે રિલેટેડ છે. જો યંગ એજમાં વજન વધારે હોય તો એની ઇલાસ્ટિસિટી એટલી બધી સ્ટ્રેચ ના થઈ હોય, એ લોકો એક્સરસાઇઝ કરી શકે, જીમિંગ કરી શકે, તો એમાં એ સંભાવના ઓછી આવે. પણ તમે 50-60 વર્ષ પછી કરાવો, તમે પથારીમાં બેડ રિડન હોય અને તમે કશું જ વજન જ ઉતરી શકે, તમારી મોબિલિટી આવી જાય, તો એવા પેશન્ટમાં સ્કિન લૂઝનિંગની કમ્પ્લેન આવી શકે. તમારું વજન કેટલું વધારે છે, કેટલા વખતથી છે અને તમારી એક્ટિવિટી શું છે, એના આધારે એ તમે કહી શકો કે કેટલી ચામડી કરચલી પડશે કે ના પડે. એ સિવાય કોઈ કોમ્પ્લિકેશન કે કોઈ એની સાઇડ ઇફેક્ટ્સ નથી. બિલકુલ બિલકુલ. વિટામિન ડેફિશિયન્સી એક એવી વસ્તુ કહી શકાય કે જે દરેક વેઇટ લોસ સાથે સંકળાયેલી હોય છે. બેરિયાટ્રિક સર્જરી હોય કે પછી તમે કોઈ પણ રીતે વજન ઉતાર્યું હોય, તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે કે તમે તમારા ડોક્ટરના સ્ટ્રોંગ ફોલોઅપમાં રહો. અમુક બ્લડ ઇન્વેસ્ટિગેશન જે ન્યુટ્રિશનલ પ્રોફાઇલ કરાવવાની હોય છે તે અમુક સમયે કરાવતા રહો અને મલ્ટીવિટામિન્સ રેગ્યુલરલી લેતા રહો. રાઈટ રાઈટ. જી, આપણે ચર્ચા આગળ કરીએ, પેલા એક કોલર સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. જી, આપનો પ્રશ્ન પૂછો. જી, આપનો પ્રશ્ન પૂછો. મારો વજન છે ને બહુ જ વધી ગયો છે. હા. તો છે ને 69 જેટલો છે, તો ઉતારવો છે પણ ઓપરેશન નથી કરાવવું. બરાબર. ઉંમર શું છે આપની? ઉંમર છે 15 વર્ષ. ઓકે, ચોક્કસ. અને હાઈટ ખબર છે આપને? આપની 150. ઓકે, ચોક્કસ જણાવી દઈએ આપનો પ્રશ્ન. જી, તમારી હાઈટ 150 છે અને તમારું વજન આઈડિયલી 50-52 કિલોની આસપાસ હોવું જોઈએ, જેની સરખામણીમાં 69 કિલો છે, તો એને 15 થી 17 કિલો વધારે કહેવાય. અને તમારી ઉંમર પણ ઘણી નાની છે, તો તમારે સૌથી પહેલા એક્ટિવિટી, ફિઝિકલ એક્ટિવિટી વધારવી જોઈએ, જેને આપણે BMR કહીએ છીએ. તમે ફિઝિકલ કોઈ પણ આઉટડોર ગેમ ચાલુ કરો અને થોડુંક ડાયટમાં ધ્યાન રાખો. તમારા ઘરમાં જે પણ વસ્તુ ઓઇલી બનતી હોય, સ્વીટ્સ બનતી હોય કે જંક ફૂડ જે આજના છોકરાઓ મોટા પ્રમાણમાં યુઝ કરે છે, એ બંધ કરો. 1-2 મહિના એ ટ્રાય કરો તો તમારા વજન ઉતારવામાં 100% ફરક પડશે. ડાયટ અને એક્સરસાઇઝનું પ્રોપર કોમ્બિનેશન કરશો તો તમારું વજન 100% ઉતરશે. તમારો BMI 30.67 છે, તો ખાસો એવો વધારે છે, પણ છતાં બી ઉંમર હજુ નાની છે, એટલે ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જેમ ડોક્ટર પીનલે કીધું એવી રીતનું જ્યારે બી તમે કરશો તો એ તમને ચોક્કસથી રિઝલ્ટ આપશે. અત્યારે એ બધું બહુ જાણવા મળે છે કે આ ટીન એજ, આ જે ક્વેશ્ચન આવ્યો છે તો ટીન એજમાં વેઇટ કેમ વધે છે, ઇટ ઇઝ વેરી ગુડ ક્વેશ્ચન. તો એનું જનરલી રીઝન એવું હોય છે, આપણે જાણીએ કે જેમ કે અત્યારે આપણે લોકો, હું ફ્રેન્ડ્સને મળવા નથી જતી, ફેસબુક કરી લઉં છું. સો ફ્રેન્ડ્સ અને આપણું સોશિયલ મીડિયા, વોટ્સએપ કરી લઉં છું, ફેસબુક કરી લઉં છું. તો હવે આપણે ફિઝિકલી બહાર જતા નથી, આપણા ફ્રેન્ડ્સ આપણા સુધી પહોંચી જાય છે. સેકન્ડલી, છોકરાઓ, નાના છોકરા હોય તો એ બહાર રમવાની જગ્યાએ વિડીયો ગેમ્સ રમવાનું પસંદ કરે છે. ડાયટમાં મમ્મી હાઉસવાઈફ હોય, બંને જણ કમાતા હોય, કામમાં વ્યસ્ત રહેતા હોય, તો ઘણી વખત એવું થતું હોય કે ભાઈ છોકરાઓ છે, એમને ભૂખ લાગી છે, તમને પેકેટ્સ અપાઈ દીધા કે બહાર જે કઈ પણ વસ્તુ અવેલેબલ છે તો
તો જે 2 મિનિટમાં મળી જાય છે, જેને આપણે ફાસ્ટ ફૂડ કહેતા હોઈએ છીએ, જેમાં ચરબીની માત્રા બહુ જ વધારે અને ન્યુટ્રિશનલ વસ્તુઓ બહુ જ ઓછી હોય છે. તો એના લીધે આ જે ઉંમર છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ ઉંમર છે. આ વસ્તુમાં જો તમે આને નહીં કંટ્રોલ કરો, વસ્તુનું નહીં ધ્યાન રાખો, તો આગળ જતા બહુ તકલીફ થઈ શકે પડે. જી, જેમ પિનલબેને કહું કે જે એજ છે ડાયાબિટીસ વાળું જે એજ એની આખું જે એટલે એવું નથી ખાલી કે તમારું લાઈફ નો સ્પાન ઓછો થઈ જાય છે, એવું નથી કે તમે 22 વર્ષે ડાયાબિટીસ હો તો તમે 30 વર્ષ સુધી જીવશો કે 50, પણ જે ઇમ્પોર્ટન્ટ છે ક્વોલિટી ઓફ લાઈફ. યસ, ક્વોલિટી ઓફ લાઈફ ઘણી ખરાબ થઈ જાય છે. રોજના 2 ટાઈમ 3 ટાઈમ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા, એ બહુ જ પેથેટિક લાઈફ હોય છે એમ, જેમાં પેશન્ટ્સ બહુ જ હેરાન થતા હોય છે. અને અમે જોયું છે કે બેરિયાટ્રિક સર્જરી પછી લોકો પોતાનો નવો જન્મ થયો એવું. આપણે ચર્ચા પર આગળ જઈએ, પહેલા એક નાનકડા વિરામ પછી પાછા આવીએ છીએ. દર્શક મિત્રો, ફરી પાછા આવીએ છીએ નાનકડા વિરામ પછી. નમસ્કાર દર્શક મિત્રો, આપણું ફરી એકવાર વિરામ પછી સ્વાગત છે. સામવેદ હેલ્થલાઇનમાં આપણે જે વાત કરી રહ્યા છીએ બેરિયાટ્રિક સર્જરી વિશે અને લાઇપોસક્શન વિશે, આપણે તેની પર ચર્ચા પર પાછા જઈએ. પહેલા એક કોલર સાથે વાત કરી લઈએ. હેલો જી, બોલો, આપનો પ્રશ્ન પૂછો. મારી ઉંમર 57 વર્ષ છે, વેટ છે મારું 85 કિલો જેવું છે. જી, બીપી છે, ડાયાબિટીસ છે. તો વેટ લોસ કરવા માટે મારે કેવા પ્રકારના આહાર લેવા જોઈએ તો મારું વજન ઓછું થાય? બરાબર છે. આપની હાઈટ આપને ખ્યાલ છે? 5 ફૂટ 4. જી, ચોક્કસ આપને જણાવી દઈએ. જી, આપણે પિનલબેન અને નિરાલીબેન, આપણે એમને BMI પ્રમાણે આપણે એમને જે સલાહ છે એમને જે માંગી છે તો એના વિશે આપણે એમને જણાવી દઈએ. જી, એમનું વજન અને એમની જે હાઈટ છે એના પ્રમાણે એમનો BMI થાય છે 32.5 એટલે 32.5. તો જનરલી આપણે આની સાથે જો કંઈ બીજી બીમારીઓ સંકળાયેલી ના હોય તો જનરલી એવું સજેસ્ટ કરતા હોઈએ છે કે ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન થોડુંક જરૂરી છે. એમનો જે સવાલ હતો એના પ્રમાણે એમને એવું પૂછવું હતું કે ડાયટમાં શું ફેરફાર કરી શકાય. તો ડાયટમાં હું એટલું કહી શકું કે તમે એવી વસ્તુઓ જે પ્રોટીનમાં વધારે હોય એ લેવાનું રાખો, જેમાં ચરબી અને કેલેરી હોય, જેમ કે કાર્બોહાઈડ્રેટ છે, જેમ કે બટેટા છે કે ઘઉં છે કે ભાત છે, એ બધી વસ્તુઓનું પ્રમાણ ઓછું રાખવાનું. જે દિવસમાં 1 થી 2 જે મેઇન આહાર કહેવાય એમાં પ્રોટીનનું પ્રમાણ, જેમ કે દાળ છે, કઠોળ છે, લીલા શાકભાજી છે, ફ્રૂટ્સ છે, આ બધી વસ્તુ ન્યુટ્રિશનલ છે, તો એ બધી વસ્તુઓનું પ્રમાણ વધારે રાખવાનું. પ્લસ લિક્વિડનું પ્રમાણ વધારે રાખવાનું. આપણે ઘણી વખત જોતા હોય છે કે જે લિક્વિડ કન્ટેન્ટ હોય છે એ બહુ જ ઓછું હોય છે, જેના લીધે કિડની એટલું કામ નથી કરી શકતી. કિડનીનું વધારે કામ થાય તો BMR વધે, તો તમારું વજન ઉતરે. બીજું, ખાલી ડાયટ કાંઈ જ નહીં કરી શકે, આહાર કાંઈ જ નહીં કરી શકે, તમારે એક્સરસાઇઝ તો કરવી જ પડશે. ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ જરૂરી હોય છે. નોર્મલ રૂટીન લાઈફ, ડે ટુ ડે લાઈફમાં બી આપણે ઇન્ક્લુડ કરી શકીએ. જેમ કે હું કોઈ મારું સ્કૂટર કે મારી કાર લઈને જતી હોઉં તો એને થોડું દૂર પાર્ક કરું, એક્ઝેક્ટ જગ્યાની જગ્યાએ. જેમ કે હું ટેલિકોમ યુઝ કરતી હોઉં, ઇન્ટરકોમ યુઝ કરતી હોઉં, મારે બહાર કોઈને કંઈ વાત કરવી હોય તો હું જાતે ઊભી થઈને જાઉં. આવી નાની નાની વસ્તુઓ જે ડે ટુ ડે લાઈફમાં તમે ઇન્ક્લુડ કરી શકો તો તમારી ઘણી બધી ફિઝિકલ એક્ટિવિટીઝ, જેમ કે સ્ટેર્સ, નોટ આપણે લિફ્ટ ને યુઝ કરો, દાદર ચડો, આવી બધી નાની નાની વસ્તુઓને તમે અનુકૂળ કરી લો તો તમારી લાઈફ ઘણા ખરે અંશે ઇમ્પ્રુવ થઈ જાય છે. જી, પણ તમારા માટે એક સલાહ મારા તરફથી એ છે કે તમારો BMI 32.5 છે, તમને ડાયાબિટીસ છે અને હાઇપરટેન્શન પણ છે, તો બેરિયાટ્રિક સર્જરી ઇઝ ઓપ્શન ફોર યુ, કે જેનાથી તમારો ડાયાબિટીસ પણ નીકળી જશે, તમારું હાઇપરટેન્શન પણ ઓછા થવાના ઘણા ચાન્સીસ છે. વેટ લોસ તો થશે, તમારા કિસ્સામાં વેટ લોસ 15 કે 20 કિલો થઈ જાય તો આપણા માટે બરાબર છે, પણ ડાયાબિટીસ નીકળી જાય તો આપણે ઘણી બધી રાહતો થઈ જાય. તો તમે આ સર્જરી વિશે સિરિયસલી વિચારી શકો, એ ડેફિનેટલી તમને હેલ્પ કરશે. તમે ટ્રાય કરો ડાયટ અને એક્સરસાઇઝથી, પણ જો તમને રિઝલ્ટ ના મળે તો તમે બેરિયાટ્રિક સર્જરી વિશે વિચારી શકશો. જી, જી, પિનલબેન અને નિરાલીબેન, આપણે જે વાત કરી કે જેવી રીતે બાળકોમાં આ સર્જરી ઘણી ઉપયોગી છે, આપે જે કહ્યું એવી જ રીતે બહુ જ ફિમેલને એટલે કે બહેનોને ખાસ કરીને એક પ્રશ્ન હોય છે કે એક તો ફિમેલમાં એ કેટલી લાભદાયી છે, ને બીજો મારો સાથે એક એવો ક્વેશ્ચન છે કે ઘણીવાર અનમેરિડ વુમન એટલે એ લોકોમાં પણ બેરિયાટ્રિક સર્જરી, તો દરેકના પ્રશ્ન હોય છે કે આફ્ટર બેરિયાટ્રિક સર્જરી પ્રેગ્નન્સીના ચાન્સીસ ઘટી જાય છે, શું એવી માન્યતા સાચી છે? જી, ફિમેલ્સમાં બેરિયાટ્રિક સર્જરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
સી બેરિયાટ્રિક સર્જરી ફિમેલ્સમાં એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે દરેક લાઈફના સ્ટેજ પર ફિમેલ્સે ઘણી વખત કોમ્પ્રોમાઇઝ કરવાનું આવતું હોય છે. એમને ડે ટુ ડે લાઈફમાં એટલી બધી ઇન્વોલ્વ થઈ જતા હોય છે ફેમિલીની કેર કરવામાં કે પોતે કોમ્પ્રોમાઇઝ કરવામાં, તો એ બધી વસ્તુના લીધે પોતાના હેલ્થ પર ધ્યાન નથી રાખી શકતા, એની લીધે વજન વધતું હોય છે. એટલે આ વસ્તુને તમે સ્ટાર્ટ કરો, જેમ ટીનેજની આપણે વાત કરી, તો એ ટાઈમે જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે એના લીધે વજન વધતું હોય છે, તો એ સમયે વજન વધવાના ઘણા ખરા ચાન્સીસ હોય છે. બીજું જે યંગ ફિમેલ છે, એક તો આપણો ઇન્ડિયાનો સોશિયલ ક્રાઇટેરિયા કે ભાઈ વજન વધારે છે, સોશિયલી ભાઈ છોકરો કેવી રીતે મળશે, મેરેજ કેવી રીતે થશે, તો એ ટાઈમે વજન ઉતારવા માટે એક વસ્તુ. સેકન્ડલી, જે ઓબેસિટી સાથેના ડિસીઝ છે જેમ કે પીસીઓડી બહુ જ કોમન છે. પીસીઓડી એટલે એક પ્રકારની ગાયનેક બીમારી છે જેમાં તમારી ઓવરીઝ છે એ મોટી થઈ જાય છે, એક સિન્ડ્રોમ છે એક, જેના લીધે પ્રેગ્નન્સી કન્સીવ નથી થઈ શકતી. એનું કારણ મોસ્ટલી ઓબેસિટી હોય છે. ઓબેસિટીનું એક સાઇડ ઇફેક્ટ કહી શકાય. તો એ ટાઈમે જ્યારે તમારું વજન ઉતરે છે બેરિયાટ્રિક સર્જરીથી, તો પીસીઓડી નામની જે બીમારી છે એ બી ક્યોર થઈ જાય છે. એની સાથે તમારા પ્રેગ્નન્સી કન્સીવ કરવાના ચાન્સીસ બી ઘણા વધી જાય છે. તો બેઝિકલી બીજું કે ઓબેસિટી સાથે તમે જો પ્રેગ્નન્સી રાખો, કદાચ રહી બી જાય, પણ અમુક હદથી વધારે જ્યારે વજન હોય ત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આ પ્રેગ્નન્સી દરમિયાન આવવાના બહુ જ વધારે ચાન્સીસ છે. તો એ બધી વસ્તુઓની જે પ્રક્રિયા છે એમાંથી, અને પ્લસ ઓબેસિટીના લીધે કદાચ તમારું બહુ વધારે વજન હોય તો કદાચ નોર્મલ ડિલિવરી બી ના થઈ શકે, સિઝેરિયન કરવું પડે. તો એ બધી વસ્તુઓના સાઇડ ઇફેક્ટ એ તો અલગથી જ, ઓબેસિટી ઉપરાંત. સો આ બધી વસ્તુના લીધે ફિમેલ્સમાં બેરિયાટ્રિક સર્જરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ઇવન બેરિયાટ્રિક સર્જરી પછી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે. અમે પેશન્ટને સલાહ આપીએ છીએ કે અપ ટુ 1 યર તમારે પ્રેગ્નન્સી નથી રાખવાની, કારણ કે તમારા ચાન્સીસ ઘણા વધી ગયા છે. વેટ લોસનો પીરિયડ ચાલુ હોય તો અમે સલાહ નથી આપતા કે તમે પ્રેગ્નન્સી રાખો. વન્સ તમે એક વખત એચયુ રિઝલ્ટ પર પહોંચી જાઓ પછી જ ઇટ ઇઝ એડવાઇઝેબલ છે. બીજું, જેમ નિરાલીબેને કીધું, પ્રેગ્નન્સી વખતે તમારું વેટ ઓલરેડી વધારે હોય તો આવનારા બાળકમાં પણ વજન વધારે હોવાની શક્યતા ઘણી વધારે હોય છે. ઓબેસ પેરેન્ટ્સને ઓબેસ ચાઇલ્ડ થવાની શક્યતા ઘણી વધારે છે. તો એના માટે, એ પ્રિકોશન માટે પણ ફિમેલ્સમાં બેરિયાટ્રિક સર્જરી કરાવવી જોઈએ. યંગ એજ હોય અને ભલે એ અનમેરિડ હોય, કોઈ તકલીફ નથી પડતી. અને હવે બહુ બધી એડવાન્સ ટેકનોલોજી છે અમારી હોસ્પિટલમાં, જેમાં અમે સિંગલ સ્કાર કરીએ છીએ, 3 પોર્ટ સર્જરી કરે છે કે જેમાં પેટ ઉપર એક પણ ડાઘા પણ નથી આવતા, જેથી એમને મેરેજ લાઈફમાં પણ કોઈ તકલીફ ના પડે. રાઈટ રાઈટ. જી, આપણે જે વાત કરી કે બેરિયાટ્રિક સર્જરીથી, આ એક ખૂબ જ સરસ અને અગત્યની માહિતી આ બંને જે આપી છે. એ પછી એક જે છે બેરિયાટ્રિક સર્જરી કરાવ્યા પછીની લાઈફસ્ટાઈલ, એટલે કે ઘણીવાર એવું થાય કે જે વજન વધી ગયું હતું એનું કદાચ નિરાકરણ થઈ ગયું, પણ ફરી વજન ન વધે, અને બેરિયાટ્રિક સર્જરી સાથે કેવી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ કે કેવી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ, એના વિશે થોડુંક માહિતી આપી શકાય? બેરિયાટ્રિક સર્જરી એ કોઈ જાદુ નથી, એક તો એ સાયન્સ છે. તમારું વજન જેમ જેમ ઉતરશે એમ એમ તમારી સ્ફૂર્તિ વધતી રહેશે. તો એ જ વખતે તમારે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવું જરૂરી છે. ફ્રોમ ધ ડે 1 યુ સ્ટાર્ટ વોકિંગ. વજન સર્જરીથી 15 કે 20 કિલો ઉતરે, પણ એની સાથે જો તમે એક્સરસાઇઝ કરો છો તો એ 20 કિલોનું 25 કિલો થઈ શકે. આફ્ટર 1 યર તમારું વજન સ્ટેડી થઈ જશે. કોઈ પણ વસ્તુ જિંદગીભર હોય તો કોઈ વ્યક્તિ ના કરાવી શકે. તો એ 1 યર પછી જ્યારે તમારું વજન સ્ટેડી થઈ જાય, મેન્ટેન ફેઝમાં જઈ જાય, ત્યારે તમે એકદમ યોગ્ય વજનમાં પહોંચી ગયા છો, જ્યાં તમારા માટે એક્સરસાઇઝ, ડાયટ એ ફોલો કરવાનું હોય છે. એવું નથી કે તમે કશું જ ખાઈ પી ના શકો, પણ તમારું બેંક બેલેન્સ 0 છે તો એ ફરી ના ભરાય એટલી તકેદારી તમારે રાખવાની હોય છે. એક્સરસાઇઝ મસ્ટ છે. ડ્યુરિંગ ધ 2nd મંથ અમે એડવાઇઝ કરીએ છીએ કે તમે જીમ સ્ટાર્ટ કરી દો, એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દો. કોમ્બિનેશન ઓફ એક્સરસાઇઝ, એરોબિક અને એનએરોબિક, વેટ લિફ્ટિંગ કે એરોબિક એક્સરસાઇઝ કરો તો વજન વધવાની શક્યતા ક્યારેય નથી હોતી. ફૂડમાં પ્રોટીન વાળું ડાયટ ધ્યાનમાં રાખો. વન્સ અ વીક ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાઈ શકો, પણ જે દિવસે તમે બહારનું ખાઓ એના નેક્સ્ટ ડે તમે એ કેલરી બર્ન કરી દો, તો તમને ક્યારે વજન ઉતારવાની તકલીફ નહીં પડે. તમે લાઈફના એવા સ્ટેજ ઉપર છો જ્યાં તમારું વજન આઈડિયલ છે, પછી ખાલી તમારે એને ધ્યાન રાખવાનું છે. અને બાય એક્સપિરિયન્સ અમે જોયું છે કે અમુક પેશન્ટમાં વજન વધ્યું પણ હોય તો પણ એ એના મૂળ વજન ઉપર ક્યારેય નથી પહોંચતા. તમે 40 કિલો વજન ઉતાર્યું હોય
એમાંથી સપોઝ 5 કિલો વજન વધે તો પણ તમે 35 કિલોના તો સરભરમાં રહો જ છો. રહેવાય છે. જી એટલે સર્જરી તમને એક્સટેન્ડેડ બેનિફિટ આપે છે કે જે સમયમાં તમે આરામથી તમારું વજન ઉતારી શકો, પણ એનો મતલબ એવો નથી કે તમે બધું જ છોડી દો. જે નોર્મલ સારી હેલ્ધી લાઈફસ્ટાઈલ છે એ તો તમારે ફોલો કરવી જ પડે. બિલકુલ. એટલે જે હેલ્ધી લાઈફસ્ટાઈલ છે એને જ આપણે આગળ લઈ જઈ શકીએ. બરાબર ને? જી ચોક્કસ. આપણે ખૂબ જ સરસ અને અગત્યની આજે માહિતી પૂરી પાડી છે દર્શક મિત્રોને. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે સમયના અભાવે આપણે ચર્ચા અહીં જ વિરામ આપીએ છીએ. દર્શક મિત્રો, ફરી આપણે ચર્ચાને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી પાછા આવતીકાલે મળીશું એક નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી આપના ટીવી સ્ક્રીન ઉપર આપેલા ઈમેલ આઈડી પર આપના સવાલ પૂછી દ્વારા પણ આપના ક્વેશ્ચન્સ પૂછી શકો છો. ત્યાં સુધી આવજો.